આજનો વિડીયો ભારત દેશમાં રહેતા દરેકે દરેક વ્યક્તિને સાંભળવા અને સમજવા લાયક છે અને આ ભારત સરકારની દેન છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એ જે નબળા લોકો હોય છે, ઘરની પરિસ્થિતિ જેની સારી નથી હોતી, તેના માટેનું એક સારામાં સારું આયોજન છે. આર્થિક રીતે જે લોકો નબળા હોય ને તેમને વિના મૂલ્યે કાનૂની સેવા સલાહ સૂચન આપે છે. લોક અદાલતનું આયોજન કરે છે, શિબિરોનું આયોજન કરે છે અને નાના મોટા વિવાદોને મધ્યસ્થી રહીને કાઉન્સિલિંગ કરીને જે લોકો ઝઘડવાના મૂડમાં આવેલા હોય ને તેમને સુખદ પરિણામ લાવીને હસતા મોઢે ઘેર વિદાય આપે છે. જેમાંનો એક કિસ્સો છે એ તમે સાંભળો. મારે બાળક નહોતું જોતું, મારે કે આવું મને તકલીફ પડતી હતી ને એટલે મારે નહોતું જોતું. સાહેબે સમજાવી એટલે મેં રાખ્યું. મારી જે પત્ની છે એમનો શું પ્રોબ્લેમ હતો? પથરીનું હતું ને પ્રેગ્નન્ટ હતી. પથરીના કારણથી એ બીતેલી. અચ્છા, એટલે એમને એવું હતું કે પથરી છે અને મને કંઈક બાળક થાય તો કંઈક તકલીફ થઈ જાય એટલે એ બાળક લાવવાનું ના કહેતા હતા. હા. પછીથી શું કર્યું તમે? પછી દવાખાનામાં દાખલ કર્યા. સાહેબ આવ્યા, સાહેબે સમજણ પાડી કે બેટા તું ના બીસ, હું બેઠો છું. બરાબર. હું જીડી પડિયા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી આણંદનો સેક્રેટરી. આ બેનને ગર્ભ હતો અને તેઓને પથરીનો દુખાવો થતો હોવાથી તેઓ સતત રટણ કરતા હતા કે મારે ગર્ભ રાખવો નથી. ડૉક્ટર સાહેબ પણ ખૂબ જ સિનિયર હતા, તેમને પણ ખૂબ જ એમને સમજાવ્યા કે આટલા કારણસર ગર્ભ કાઢી નખાય નહીં. છતાં પણ એ બેન માનતા ન હતા કે હું ગમે એમ કરીને મારો ગર્ભ પાડી નાખીશ, એવું રટણ કરતા હતા. જેથી ડૉક્ટર સાહેબે ત્યારબાદ મને બોલાવેલો હતો. તે દિવસે રવિવાર હતો એટલે હું ત્યાં ગયો એમના દવાખાને અને આ બેનનું 2 થી 3 કલાક સુધી કાઉન્સિલિંગ કર્યું, તેમને અલગ અલગ રીતે સમજાવ્યા. પછી આ દીકરી જે છે એ માની અને તેને નક્કી કર્યું કે હું મારું ગર્ભ નહીં પાડું. અને પછી 8 મહિના બાદ તે છોકરીનો મને વિડીયો કોલ આવે છે કે સર મારે દીકરી આવી ગઈ છે. ભ્રૂણ હત્યા થતી અમે અટકાવી છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે એ સમાજમાં સામાજિક કામ કરે છે. તેની અંદર કોઈને આત્મહત્યાનો વિચાર આવતો હોય તો પણ અમે કાઉન્સિલિંગ કરીએ છીએ. આવું ભ્રૂણ હત્યા પણ અટકાવીએ છીએ. કોઈને લીગલની અંદર કોઈ સમસ્યા ઊભી થયેલી હોય તો અમે ફ્રી લીગલ એડ આપીએ છીએ. અમારી હેલ્પલાઇન નંબર છે, તેના ઉપર પણ લોકો કાનૂની માર્ગદર્શન મેળવી શકે છે. આમ ઘણી બધી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ કોર્ટ દ્વારા જ કરવામાં આવતી હોય છે. જય હિન્દ, જય ભારત.